નવસારીની વાત કરીએ તો નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। નવસારીમાં મેઘમહેર યથાવત જોવા મળી છે। નવસારી જિલ્લાના તમામ તાલુકામાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે તો ઉપરવાસમાં વરસાદ વરસતા નદીઓ અત્યારે છલકાઈ ગઈ છે। નવસારીથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં કાવેરી નદી છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગઈકાલે બપોર બાદ નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવાના કારણે ખેડૂતો છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે બપોર બાદ જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે ચીખલીમાંથી જે પસાર થતી જે કાવેરી નદી છે તે કાવેરી નદી ઉપર જે ચેકડેમ બનાવવામાં આવ્યો છે તે ચેકડેમ ઉપરથી પણ જે પાણીનો ધસમસતો જે પ્રવાહ છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પાણીનો કેવી રીતનો પ્રવાહ છે ત્યારે ચોક્કસપણે કહી શકાય નવસારી જિલ્લાના 6 જેટલા તાલુકા આવ્યા છે। ખેરગામ, વાંસદા, જલાલપોર, નવસારી તેમજ ગણદેવી અને ચીખલી તાલુકામાં જે ગઈકાલથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે નદીઓ આવી છે નદીઓ છલકાઈ ચૂકી છે અને જે નદીઓ છે 2 કાંઠા વહેતી થઈ ચૂકી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય સવારથી પણ આજે જે વરસાદ છે અવિરત જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે નદીઓમાં નવા નીર કહી શકાય નવા નીરની પણ આવક થઈ ચૂકી છે। ત્યારે નવસારી જિલ્લાના જે ખેડૂતો વાવણી લાયક જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા જે વાવણી લાયક જે વરસાદ સતત વરસી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાના જે ખેડૂતો છે તે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક વાવણીમાં જોડાઈ ગયા છે। જ્યારે જે ધરતીપુત્રો છે ધરતીપુત્રો પણ એ જ રીતના આજે આશા રાખી રહ્યા છે ચોમાસું સારું જાય તેની તેઓ આશા રાખી રહ્યા છે। ઉચ્છંગ શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી।